અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, 11 શહેરમાં ગરમીનો પારો પહોંચી ગયો 40 ડિગ્રીને પાર. સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ. સુરેન્દ્રનગરમાં નોંધાયું 44.5 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે આજે કચ્છ, સુરેન્દ્રનગરમાં જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ. હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ગરમીથી મળશે આંશિક રાહત. 2 થી 3 ડિગ્રી तापमान घटी सके छे। 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। अभी जो फोरकास्ट अगले हीट के लिए बोला जा रहा है, जो कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहा है अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक। हाल तो नहीं મળે ગરમીથી કોઈ રાહત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આ આગાહી. અંબાલાલ પટેલના મતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં હાલ તો પડશે કાળઝાળ ગરમી. તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેશે. 16 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા. 21 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની પણ શક્યતા. આકરી ગરમીમાંથી હજુ રાહત મળવાની શક્યતા નથી, કારણ કે હજુ પણ ગરમી મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 44 અને ક્યાંક તેથી પણ 45 પણ થઈ શકવાની શક્યતા રહે. ગરમીમાં રાહત મળવાની શક્યતા તારીખ 16 મે બાદ થવાની શક્યતા રહેશે. તારીખ 21 થી 23 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 29 આસપાસ પણ હવામાનમાં પલટો આવશે.